10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ની આકલો. બાપુએ વાત કરી કે આપણી પાસે કે 135 રૂપિયા હતા, બોલો ના માંડવા નાખ્યા. 135 રૂપિયા કથા થાય, આપણે 1,35,000 હોય તો નો મેળ પડે. અને કરે હન જલસા. તમને હું હજી સમજી જ નથી કે સાધુ ને હજારો માણા બાપુ જ્યાં હરિહર ખાતા હોય, હરિહર ટુકડો ચાલુ હોય, 100 જણા આવે ને 1000 આવે. બાપુ વાડ વગરનું ખેતર કોઈએ ન કીધું કે અમને પ્રસાદી ન મળી, તોય હજી આપણે મગજમાં બાપુ વાત જ નથી બે. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી રા. ભજન તો ભજન હોય. એમાં બાપુ અત્યારે જે ભજન ને ઠીક છે બધા ગાય છે, ઓડિયન્સ માગે છે, કલાકારો ગાય છે, એમાં હું મારો કોઈ વિરોધ નથી. પણ અમુક અમુક તો બાપુ આપણને એમ થાય કે આમાં શું અમારો ચેક વારો વાંઈ આવે, તમારે ગાવું શું? અરે એવા દાંડિયારા લેવરાવે ને અમને. હવે હું ભજન વાળો માણા અને બીજા બધા એવા રાહાડા વાળા હોય ને, મને એક રાહડો આવડે નહીં પાછું એ માથા. શું ભજન ભલામણા તમે? અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે આ ભજન અને સંગીતે બાપુ પથ્થર બોલ્યા છે, પથ્થર. કોની પાસે વાત કરી બાપુ? આવું ગાય ને અમારા ગુરુ મહારાજ બાપુ આવડી આવડી હોપડા ધક્કા મારી નેઠા પાડે. 5 લાખનો કલાકાર હોય. ભજન તો ભજન હોય મારા રામ. અને ભોજન જેને અડી ગયું ને એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ તમને મને હજી ખબર જ નથી ભજનની. ઠાકરના દરવાજા બંધ ને મારે દિલ કી બીમારી હે ને પૂછડા હે. આ ભજન છે? ભલે ગાતા હોય ગાય, ભલે ગાય, અને ગૌરવતો હોય ભલે ગૌરવે. પણ હું તમને એ પૂછું છું કે આને ભજન છે? અને આ કયા સંતે ગાયું છે? અરે અમારા ગુરુ કહેતા તમને ખબર ન પડે જે ગાયશો ને તો કે તમને વાણીનો દોષ લાગશે. તમે એમ ન માનતા કે અમે પાવરમાં આવી ગયા, તમે ગુનામાં કરી જાઓ, ગાતા ગાતા ગુનામ કરી જાઓ. ખબર ન હોય બાપુ બોલાય નહીં. પણ કોને કેવું કોને? અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા બાપુ. અહીંયા અમારો એક ભાઈ ગાતો હતો ને હું બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લઈને આવ્યા ફરમાઈશ ને, તે મેં હાથમાં લીધી. ચિઠ્ઠીમાં લખેલું મુજે દિલ કી બીમારી હે ગાઓ. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી છે કે બીજા? એ કે મેં આપી છે. મેં કીધું અંદરની બીમારી હોય ને તો દવાખાને જાવ, બહારની હોય દવા તાર બાપાને કહેજે. અહીંયા મેં એ હાટું ન થાય, જાઓ. અરે અમે ક્યાંય દાડી આવ્યા છે? જે સ્ટેજ છે, જે બાપુ ભૂમિકા છે, આ માંડવો શેનો છે? આ ઝૂંપડી કોની છે? ભજન ની બાપુ મર્યાદાઓ હોય. એમ નામ આવું એવું નકરું નથી. આ સાધુ એ બાપુ જેવા દાંડિયા જો લીધા હોત તો અહીંયા અમે વાત હમણાં કરી કે આ ખટારા ઉભા રહે એવડા એવડા ખાડા હતા. તો બાપુ આ કેવી રીતે બન્યું? એ રાહડા લેવરાયા હોત તો આ બનત? એમ નથી રામ. ભજન ગુજુદી બાબત છે. એટલે સવારે અમે કીધું ભજન ના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ મહાપુરુષોએ એક એક શબ્દનો તોલ કરી કરીને મૂક્યો છે. આ શબ્દને તમે નો સમજી જ નથી હકી. એક ભજન છે ને બધા સાંભળ્યું છે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. બધા સાંભળ્યું હોય ને ગાયું હોય તો કોણ ના કોણ પાડે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. ગાવા માંડો ને એમ છે. આ લો એનો અર્થ શું છે મને કયો તો, કોઈક ઊંચો વાત કરો તો. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. ગાય બધા માથા ડોલાવે બધા. બાપુ વાણી છે, વિચાર માગે છે. તમારો અને મારો માણસનો અવતાર મળ્યો છે ને, આ એક જ ભજન કરીએ કે કોઈ અવતારમાં ભજન ન થઈ શકે. કૂતરા ગાગડા ભેંસો ભૂંડડા કોઈ ન કરી શકે. માણસનો અવતાર ભજન માટે જ મળ્યો છે. અને બીજી વાત એ કહું કે આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે. ભજન કરવાની વસ્તુ આખી જુદી છે. સંતોને પૂછવું પડે. આ તો ઉજાગરા ને દેકારા ને ગળામાં ડખા ઉભા થાય એમ નથી. ભજન છે બાપુ આખી બાબત જુદી છે. પણ સમજવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ વાણી છે ને વિચાર માગે છે. આત્મો છે ને, આત્મો એને ભજન નો ખોરાક છે. એ જીવને આત્મો કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તું આ નગરી ગાડીઓ બંગલામાં આટા મારમાં મારા આટું ભજન કર. આત્મો કહે છે જીવને. બાકી માણસ તો એમ કે ભજન વિના મારી ભૂખ નો. પણ તું રાત નદી મન ને કરવા કોણ ના પાડે છે?
ભજન સમજવું બાપુ જરૂરી છે, નકરું ગાવું જરૂરી નથી. જો ભજનમાં આપણે બેઠા હોય ને તો ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે. ભજનમાં જો બેઠા હોય. એક બેન બાજુના ગામમાં કથા હતી ને, આવા માંડવા નાખ્યા હતા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, એ કે જા ને હા સુધી નિરાય. જીયા બેન આજે આવ્યા બેન કથા સાંભળી. ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ હું વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવી. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે રાંધેલું કેટલું, કેટલા બધા મોટા મોટા તપેલા, કેટલા માણા ખાય. ઈ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને પૂછું છું. મોટા મોટા કે ટીવી ને મોટા મોટા સ્ટીરિયા, મોટા આમ સગડોળ. ઓલો તો ગાંડો થઈ ગયો. કે પણ હું તને ઈ નથી પૂછતો કેટલું ડેકોરેશન હતું. બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. બોલો નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. નથી લાગતું આપણે બધા બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું? ભજન વિના બાપુ આ જીવનો ઉદ્ધાર નથી. એક લખી લેજો, આજ નહીં તો કાલ. એક ઘડી આધી મેં પુણ્યા, તુલસી સંગત સાધકી, કટે કોટી અપરાધ. 24 કલાકમાં મારા રામ કઈક કરજો, નકર બાપુ આ દેહ પડવાનો છે 100%. અને કરેલું હશે ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી રૂપિયા, બંગલા, છોકરા, બૈરા એ કાંઈ તો આપણે ઊભી ઘૂંસ કરી છે. એ ઘૂંસ આપણે નીકળવાની નથી. આમાંથી આપણે છૂટી જવાની વાત છે. નકર હું તો મને ક્યારેક ક્યારેક આ જાનવર જોઉં ને, જાનવર કૂતરા, કાગડા, ભેંસું, મૂંડા, મને એમ થાય કે આમ ને હિલોળા છે. આજે વાળું પાણી કરીને નીકળતા કૂતરા ઘસઘસાટ હોતા હોય. બોલો આપણે રાંધીને ખવડાવી નિરાયતે હોતા હોય. અને આપણે તમે જુઓ તો કેટલા લોહી ઉકા. છોકરો ભણાવો છે ને, વહુ તેડી ગયા છે, મોકલતા નથી ને, કોર્ટમાં જવું, વકીલ બનવું, સરપંચની ચૂંટણીમાં ઊભું રહેવું, કથા કરાવી. અરે જોવો તો ખરા આપણે લોહી ઉકાળા. હવે કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડલા આપણે જે જોઈએ બધું જોઈએ. ખોરાક, હવા, પાણી બધું જોવે ને. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ જનેતા એના બચ્ચાને પ્રેમ કરે છે. એ કૂતરી એક વિયાણી વાત બાપુ જી આવજો, અખતરો કરજો. એ માં જેટલો પ્રેમ કરે છે. પણ તમે જો આ માયા અને પૈસા અને આ જે કઈ સંપત્તિ છે ને, એ માણાને એકને જોઈએ છે બાપુ, કોઈ જીવને નથી જોતી. તમે એક જોજો, પક્ષી જોજો. પક્ષી ઈંડું મૂકે, ઈંડાનું ખાસ ધ્યાન રાખે. એનો સમય થાય ને પછી એને સીવે ને પછી બહાર નીકળે. પછી આપણી જનતા જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણી દેવીને ખવડાવે. એને સહેજ મોટું કરે. પછી આમ પાંખું આવે ને એટલે ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. ક્યાંય કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, મારો હાઠું છે ને, મારી હાવું છે ને, કાંઈ લોહી ઉકાળા છે નહીં. આપણે ઘૂંચ નથી કરી બધી ઊભી. કોઈ દી હાંભળ્યું હોય પાડો સરવાઈ ગયો તો ને ભેંસાડું પૂળો લેતો હોય, હાંભળ્યું કોઈ દી? અરે આપણે જો તો આપણે એમ ખરી આપણે ઘૂંચ તો જો કરી, પણ નિભાવવી પડે. હવે તો આપણે ઊભું કર્યું છે તો કેવું કોને? અને આપણા ઘરમાં આપણું ચાં સુધી હાલે હોય, 100% ચાં સુધી હાલે. એકલા હોય ત્યાં સુધી. પછી આપણું બૈરું આવે એટલે તો આપણે 50% નું પાર્ટનર કહેવાય. 50% જ હાલે, પછી 100% નો હાલે. અને પછી 100% હાંકવાની જો તૈયારી કરવી હોય તો એક્સિડન્ટ ની તૈયારી રાખજો. પછી હોય 100% હાંકો એટલે એક્સિડન્ટ થાય એ ગેરંટી. એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો થાય 25% જ હાલે. ટકા ઘટાડો તો એક્સિડન્ટ ન થાય. પણ ટકા બાપુ ઘટાડવાને બદલે વધારે જાય, અકસ્માત તેમાં થાય. કે મને તો એમ થાય કે અરે ભલામણા સ્વર્ગ જેવી દુનિયા છે, જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો છે એવું નથી લાગતું? મને તો એમ થાય કે મારે બધું કાલ મરી જાય. હું ભલામણા આપણા ગઢા 2 ટાઈમ સારો રોટલો નથી જોયો, સારું લુગડું નથી જોયું. અને આપણે જોવો તો ખરા આમ દામ ને ઠામ. પણ આપણા ગઢા પાસે કાંઈ નહોતું, પણ બાપુ શાંતિ હતી, ખટારા ભરાય. અત્યારે બધું છે પણ શાંતિ નથી. એ લોહી ઉકાળે. પૈસા નથી એવડે એ બિચારા એમ જાગે કે આપણે પૈસા વાળા ચારે થાશું એવડે એમ નથી હોતા. પૈસા છે એવડે કે મારે જ્યાં કોઈક ચોરી ન જાય થારું એમ જાગે. બોલો તો આપણે એમ આમને હોવાનું ચાલે. અરે જો તો ખરા વળગી માયા. આપણા ગઢ અને 2 ટાઈમનો રોટલો નહોતો ને તો કાલ શું થાય છે મારો ઠાકર જાણે. ઠાકર રોટલો દેશે. ઈ ભરોસો ને ઈ વિશ્વાસ તમને કહું, એને બાપુ મોજ કરાવી.
અને તેથી એમના જીવે એવા હતા, ઘરમાં એક બે રોટલાનો લોટ હોય ને અને માગણ આવ્યો હોય ને તો બાપુ એને ખવડાવી દે કે આને બિચારાને ક્યારે મળશે, આપણે કાયલ ખાઈશું. આ પરિસ્થિતિ મેં જોયેલી છે. અત્યારે તો માગણ આવે તો કે આગળ જાઓ, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બધા એમ જ છે. દઈ એક તો દે ને બાપા, પણ નથી છૂટતું જ નથી રામ. પણ આ સંતોની બાપુ સાધુની બલિહારી છે. આ નગર હું તો ઘણા એમ કે આ પૈસા ભેગા કરવા હાટું કરે, એટલે આ પૈસા ભેગા કરીને એમને ક્યાં બાપુ છોકરા પરણાવા. ઘણા એમ કહેતા કે આપને હું માગી ખાવું એટલે પણ અમુક અમારે માથાકૂટ થાય છે ત્યાં 10 રૂપિયા આપ્યા. આ સંતોને બાપુ પગે લાગે છે ને, એથી 4 ગણા અમને ગાળ્યું દે. તમને ન ખબર હોય તો કહી દઉં, આ સંતોની ભૂમિકા છે ને ભજવવી બહુ અઘરી છે. હું તો અને હું મારી પોતાની વાત કરું, મને માણા બનાવ્યો હોય તો સંતોએ બનાવ્યો. આપણે કોઈ મોટામાં લીંબુ ઠરતા હોય તો કોઈ દી સલામ નથી મારી. સલામ મારા મા બાપને મારવાની હોય, તમને શું મારીને કામ હોય. પણ માણા બનાવ્યો હોય મને આ દુનિયામાં. જો આજ મને આખી દુનિયા 18 વર્ષનો બાપુ, હું બધાનો આભાર ખૂબ ખૂબ આભાર માનું છું કે આખા દુનિયાના શેડે બાપુ મને બોલાવે, મને લાખો રૂપિયા આપે. એ કૃપા સંતોની છે. હું તો એક જ વાત કરું, સંતનું શરણું મળી જાય ને જિંદગીમાં બાપુ તમે ટોચે પહોંચી જાઓ. લખવું હોય તો લખી લેજો. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ આ દુનિયામાં તમારું નામ બામ ન થાય. એ આ જીવો ત્યાં જ થાય. બાકી કરોડપતિ કેટલાય વીઆઈ ગયા, કાંઈ છે જ નહીં. માણસ જન્મ